અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ વિસ્તારમાં ચાલતા મોટા વાહનો પર રોક લગાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી. અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન પ્રમુખ અતુલ માકડિયા, ઉપપ્રમુખ રમેશ પટેલ અને કમિટીના સભ્યોના જણાવ્યા પ્રમાણે જીઆઈડીસી નોટિફાઈડ ઓથોરિટીને જાણ કરવામાં આવી છે કે નોટિફાઈડ વિસ્તારમાં મોટા વાહન માટે બેરિકેડ્સ નાખવામાં આવ્યા છે. તો કંપનીની બસો જીઆઈડીસી વિસ્તારમાં કેમ ફરતી થઈ છે અને જે કંપનીના એચઆરને આ બાબતે ફોન કરતા તેઓએ ફોન ઉપાડ્યો ન હતો. જો આવી જ રીતે કંપનીની બસો જીઆઈડીસી રહેણાંક વિસ્તારમાં ફરતી થશે અને કોઈ અકસ્માત થશે તો જવાબદાર કોણ? અને અમુક જગ્યાએથી બેરિકેડ્સ પણ કાઢી દેવામાં આવ્યા છે. તો ભવિષ્યમાં જીઆઈડીસી વિસ્તારમાં મોટા ટ્રકો અને ઇન્ડસ્ટ્રીઝનો ટ્રાફિક પણ આવી શકે છે. તો આ કંપનીની બસો તાત્કાલિક નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં બંધ કરવી જોઈએ અને જે બેરિકેડ્સ કાઢી દેવામાં આવ્યા છે તે તાત્કાલિક ધોરણે લગાવી આપવામાં આવે તેવી રહેણાંક વિસ્તારની પ્રજાની માંગ છે. તો તાત્કાલિક અસરથી નોટિફાઈડ કામ કરે જેથી કોઈ દુર્ઘટના ન બને તે હેતુસર વહેલી તકે કામગીરી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.